મમ્મી ઓ બેટા એક વસ્તુ લાવ્યો. શું ડાય દેખ બોલ અંદર શું છે શું છે આ તો પાસપોર્ટ એવું હા કોનો છે તારો અને તારું મારો નહીં પાસપોર્ટ જોઈએ જોશે ને તારું પણ મારું તો જો પેલા જો આ મારો ફોટો છે ફોટો એ છે ને લાઈવ ફોટો પાડી એટલે એવું તો તારું નામ એ સર પાસપોર્ટ આવી હવે તારો પાસપોર્ટ આપણે 2-3 દિવસમાં કઢાઈ દેવો. તારું કઢાઈ દીધો તો મારે તાર જોડે ના આવે બેટા હમ મારો પાસપોર્ટ ત્યારે આવે ને હા આ છે ને આપણે પાસપોર્ટ હોય ને તો જ આપણે બીજા દેશમાં જઈ શકીએ. એવું હમ પ્લેનમાં બી હમ અમેરિકા જવાનું હમ પેરિસ હમ જર્મની એ પછી બીજું મંડાવી એવો પાસપોર્ટ ની જરૂર ના પડે. કે હમ. તો આપણે અડધા કોમેન્ટ કરીશું હમ. કે માસી તમારો પાસપોર્ટ હોય તો તમે આવી શકો એમ. હા તો હવે તો આપણે જઈ શકીએ ને? આપણે ની હું જઈ શકું તારે આવું કટાવશું ને એટલે આ પછી આપણે બે જઈ શકીએ બરાબર. એવું હમ તો મારું કઢાઈ દે કે તમારે એકલા જવું છે ને અમારે ના આવવું હોય તો નહીં લઈ જવાની તો અમે કામ કરી કરી મરી જવું ના ના લઈ બસ તો કાઢી દઈએ આપણે 2 દિવસમાં આવી જાય ને એવું કરીશું બરાબર. મારે સારું તો આવતા વાર લાગી પણ તાર તો 2 દિવસમાં આવી જાય ને એવું કરીશું સારું બરાબર. હમ. પછી મારા જોડે આવી આય કઈ બાકી ફૂલ પાકાચી આપણે વિડીયો બનાવ્યું બરાબર. બધા આપણે સપોર્ટ કરશે હમ. કે માસીનો પાસપોર્ટ આવી જશે હા. પછી આપણે કહેતા પેલા હમ. 2-3 જણ ઈયન જોડે જશું હા, ફરવા જઈશું હો. હમ. કે અમે આવી ગયા આવા હમ. એક દિવસ ઈ રહ્યા એક દિવસ તે રહ્યા બધા પરિવાર ને બધા ફ્રેન્ડ જેટલા એટલે આપણે બધા ફ્રેન્ડ ને ત્યાં જવાનું ફ્રેન્ડ હા, મિત્ર ને મિત્ર તો ફ્રેન્ડ બરાબર છે.